તો હાર્દિક પટેલને જે શખ્સે લાફો માર્યો તે અંગે જ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। સુરેન્દ્રનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। હાર્દિક પટેલને જે એક શખ્સે લાફો માર્યો હતો તે જ અંગે હાર્દિક પટેલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। હાલ તો તમાચો મારનાર તરુણ મિસ્ત્રી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। કહી શકાય કે હવે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો આજે હાર્દિક પટેલને સભામાં તેની જ સભામાં એક શખ્સે લાફો ચોડી દીધો હતો, જે બાદ કહી શકાય કે આખું રાજકારણ ગરમાઈ ગયું છે। કોંગ્રેસ અને ભાજપ બંને વચ્ચે હવે પ્રતિક્રિયાઓ જે આવી રહી છે તે પણ આક્ષેપ પ્રત્યાક્ષેપો કરી રહ્યા છે। હાર્દિક પટેલને એક શખ્સે લાફો માર્યો હોવાની ઘટના સામે આવી છે, જે અંગે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। હાર્દિક પટેલે પોલીસ સ્ટેશનમાં જઈ આ અંગે ફરિયાદ નોંધાવી છે। તો આ પહેલા પણ ભાજપના પ્રવક્તા ઉપર ચપ્પલ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને હવે ફરી એક વખત ગુજરાતમાં હાર્દિકની જ સભામાં હાર્દિક પર હુમલો થયો। અને જો વાત કરવામાં આવે રેશમા પટેલની, તો એનસીપીના નેતા રેશમા પટેલ પર પણ કાલે હુમલો કરવામાં આવ્યો હતો। તો કહી શકાય હવે નેતાઓ પર જે આક્રોશ છે લોકોનો તે વરસી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। તો કોંગ્રેસમાં હાર્દિક પટેલ જોડાયા તે બાદ તે શખ્સનું કહેવું હતું કે હાર્દિક પોતાની મહત્વાકાંક્ષાઓને કારણે અને રાજકીય લાભ ખાટવા માટે કોંગ્રેસમાં જોડાયા છે, તે જ કારણે રોષે ભરાયેલા આ શખ્સે હાર્દિક પટેલને લાફો માર્યો હતો। જો કે આ અંગે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। હાર્દિક પટેલે પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ દાખલ કરાવી છે। જો કે જ્યારે શખ્સે હાર્દિક પટેલને લાફો માર્યો ત્યારે સભામાં હાર્દિકની જ સભામાં હાર્દિક પર હુમલો થતા હોબાળો મચ્યો હતો। મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો જે રીતે શખ્સે હાર્દિક પટેલને લાફો માર્યો, એક ચોંકાવનારું બનાવ કહી શકાય। પરંતુ બીજી વાત એ પણ છે કે લોકો એટલા આક્રોશમાં છે, ઠેર ઠેર તેનો વિરોધ થઈ રહ્યો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। એક તરફ કોંગ્રેસે તેને સ્ટાર પ્રચારક ઘોષિત કર્યું છે, પરંતુ બીજી તરફ આ રીતે રોષ પણ સામે આવી રહ્યું છે। કોને મોકલા હતા તમે? તમે પાટીદાર છો? હું ગજ્જર છું સાહેબ। તો હુમલો કરવાનું કારણ શું? બાકી છે કોને મોકલા હતા તમે? તો તમે પાટીદાર છો? હું ગજ્જર છું સાહેબ। તો હુમલો કરવાનું કારણ શું? બાકી છે